કેમાં સૂતા? તો કે મોહ નિશા. કોઈ મોહની રાત્રિમાં સૂતો, કોઈ અભિમાનની રાત્રિમાં સૂતો, કોઈ ઈર્ષ્યાની રાત્રિમાં સૂતો, કોઈ અદેખાઈની રાત્રિમાં સૂતો. અને આ સૂતો સૂતો શું કરે? દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. સૂતો સૂતો એ સ્વપ્ન જોવે છે અનેક પ્રકારના. મારા બાપ, બંધ આંખે આવેલું સ્વપ્ન આપણને સાચું લાગે કે ખોટું લાગે? વાલા, બંધ આંખે આવેલું સ્વપ્ન, આપણે સૂતા હોય ને આપણે સ્વપ્ન આવે તો આપણે સાચું લાગે કે ખોટું લાગે? એમ 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 મારા બાપ, મોહની રાત્રિમાં, અભિમાનની રાત્રિમાં, અદેખાઈની રાત્રિમાં, ઈર્ષ્યાની રાત્રિમાં સૂતો 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 અનેક પ્રકારના સ્વપ્ન જોવે. પણ એ જાગે ક્યારે? 50 વર્ષનો થયો ને તો એ મોહની રાત્રિમાં સૂતો હોય. 70 વર્ષનો થયો હોય તો અભિમાનની રાત્રિમાં, આઈ એમ સમથિંગ, હું કરું તો જ થાય, હું જાઉં તો જ જવાય, હું દઉં તો જ દેવાય, અભિમાનની રાત્રિમાં સૂતો હોય. આ બધા સુવાના લક્ષણો છે બાપ. અભિમાન, અદેખાઈ, ઈર્ષ્યા કરતો હોય કોઈ, અને આપણને પેટમાં દુખતું હોય તો માનવાનું કે આપણે ઈર્ષ્યાની રાત્રિમાં સૂતા છીએ. અને મારા બાપ, આ ચોકઠા જેવી કથા છે. લાલ, પીળું, લીલું, કાળું, આ 4 રંગના. આપણે તો ચોકઠા બધી ગામડામાં તો રમાયા છો ને કે નહીં? 4 રંગના ચોકઠા આવે. દુનિયાનો પ્રત્યેક માણસ આ 4 રંગમાં આવી જાય. દુનિયાનો પ્રત્યેક માણસ ભલે બીજાને કેય નહીં, પણ બીજા પાસેથી વાત સાંભળે ને તો એ પોતે એવું કબૂલ તો કરે કે મારો નંબર લાલમાં આવે, મારો નંબર લીલામાં આવે, મારો નંબર કાળામાં આવે. એમ મારા બાપ કરતો હોય કોઈ બીજો ને આપણને પેટમાં દુખતું હોય ને તો માનવાનું કોઈ એક ચોકઠામાં આપણો નંબર આવે છે, આપણે સૂતા છીએ. પણ આ બધા જાગે ક્યારે? આ બધા જાગે ક્યારે? મારા બાપ, બંધ આંખે આવેલું સ્વપ્ન આપણને સાચું નથી લાગતું ને, એમ એમ આ ખુલ્લી આંખે દેખાય છે ને, આ બધું દેખાય છે ને, આ હકીકત છે ને મારા બાપ, સપનું જ છે. મારા મહાદેવે કીધું, ઉમા કહું મેં અનુભવ ભગવાન શિવ ભવાની ને કહે છે, ભવાની ઉમા કહો મેં અનુભવ અપના. અને બીજી લીટીમાં સતહરી ભજન જગત સબ સપના.